હલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ મારું ભાવનગર મારી વાત. અ, આજે મારે જે કહેવાનું છે ને એ ખાસ ઘરની ગૃહિણી માટે, ઘરની લક્ષ્મી માટે, પત્ની હોય, દીકરી હોય, બેન હોય કે ભાભી હોય. રસોડું એટલે ડિગ્રી વગરની યુનિવર્સિટી. આ વાક્ય 100% સાચું છે. એટલે આપણે છે ને આઈઆઈટી, આઈઆઈએમ એવી ડિગ્રીને છે ને ઇન્ટેલિજન્સ કહીએ છીએ. પરંતુ જે સ્ત્રી દરરોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રસોડા નામની કંપનીને સીઈઓની જેમ ચલાવે છે, તેના આઈક્યુનું સર્ટિફિકેટ કોણ આપશે? વિષય પ્રમાણે વાત કરું તો ગણિત. 4 લોકો માટે 2 વાટકી દાળ, પરંતુ કોઈ મહેમાન ઘરે આવી જાય તો 2.5 વાટકી. એને શું કહેવાય? રિસોર્સ પ્લાનિંગ, ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. પછી ભૌતિકશાસ્ત્ર. તેલનો તડતડ અવાજ સાંભળીને તાપમાનનો અંદાજ લગાવી લે કે ભાઈ તેલ આવી ગયું હવે. એને કહેવાય થર્મોડાયનામિક્સ, અકાઉસ્ટિક. પછી છે રસાયણશાસ્ત્ર. દહીં જમાડતી વખતે યોગ્ય હૂંફ મળી કે નહીં તે ઓળખવું. એને કહેવાય બાયોકેમિસ્ટ્રી, ફર્મેન્ટેશન ટેકનોલોજી. પછી છે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ એટલે ગેસ પર દાળ, કુકરમાં ભાત કે તવા પર રોટલી અને મનમાં આવતીકાલના ભોજનની યોજના. એને કહેવાય પેરેલલ પ્રોસેસિંગ, ટાઈમ મેનેજમેન્ટ. પછી છે નિરીક્ષણ. રોટલી ફૂલે છે કે નહીં તે જોઈને ગેસ ધીમો કે તેજ કરવો. એને કહેવાય ક્વોલિટી કંટ્રોલ, વિઝ્યુઅલ એનાલિસિસ. પછી છે મલ્ટીટાસ્કિંગ. એટલે ફોન ઉપર મમ્મી હોય, કુકરની સીટી હોય અને બાળક ભૂખ લાગી કે એટલે બધું એક સાથે સાંભળે. એને કહેવાય ક્રિસાઇસ મેનેજમેન્ટ, પ્રીરીટીઝેટન, પ્રાયોરિટાઇઝેશન. પછી છે અર્થશાસ્ત્ર. મહિનાનું બજેટ 8,000 હોવા છતાં 30 દિવસ પરિવારને પેટ ભરીને જમાડવો. એને કહેવાય માઇક્રોમેનિક્સ, ઝીરો વેસ્ટ પોલિસી. ખરેખર ગૃહિણીઓ અઘરી છે. પછી છે મનોવૈજ્ઞાનિક. એટલે પતિનો ચહેરો જોઈને આજે ઓફિસમાં તણાવ છે એમ સમજી જાય. એને કહેવાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ, બિહેવિયર સાયન્સ. પછી બોનસ પણ ઘણા ખરા મળે એને. બોનસ એક છે ન્યુટ્રિશન. તાવ આવે તો પેજ, વરસાદમાં ગરમ સૂપ અને પરીક્ષાના સમયે દૂધ, બદામ. એને કહેવાય ડાયટિશિયન, પ્રિવેન્ટિવ હેલ્થ કેર. બોનસ નંબર 2, ડિપ્લોમેસી. સાસુ માટે ઓછું તીખું, પતિ માટે વધારે તીખું, એક જ શાકમાં 2 અલગ અલગ સ્વાદ. એને કહેવાય સ્ટેક હોલ્ડર મેનેજમેન્ટ. પછી એવી 3 બાબતો છે ને જે કોઈ MBA કે કોલેજ શીખવાડતી નથી. બરાબર, કોઈ કોલેજ નથી શીખવાડતી. પહેલું છે બચેલા ભોજનની કળા. બખૂબી હોય એની પાસે, ગૃહિણી પાસે. રાત્રિની રોટલી એટલે સવારે ચૂરો, બચેલો ભાત એટલે બીજા દિવસે વઘારેલો ભાત. એને કહેવાય વેસ્ટેજ 0%. આ છે સર્ક્યુલર ઇકોનોમીનું શ્રેષ્ઠ ઉદાહરણ. પછી મૂડ ડિરેક્ટર. ઘરમાં કોઈ ભૂખ્યું સૂઈ જાય તો તેને ઊંઘ આવતી નથી, તો એ છે ને કેલેરી નથી ગણતી, પરંતુ ચહેરા પરનું સંતોષ ગણે છે. એટલે પછી
એ અદૃશ્ય ઓવરટાઈમ કરે છે. ઓફિસમાં આપણે 9 થી 5 પછી ઓટીના પૈસા મળે છે, પણ રસોડામાં રાત્રે 11 વાગે બાળકને ભૂખ લાગે તો ફરી બિન પગારની વધારાની શિફ્ટ, છતાં કોઈ ફરિયાદ નહીં. એટલે જ છે ને કહેવાય છે કે રાવણની સોનાની લંકા કરતાં માતાના હાથના દાળ ભાતની કિંમત વધારે છે. એટલે ખરેખર ધન્યવાદ છે. એટલે જાપાનમાં છે ને આજે પણ લોકો સૌથી લાંબુ આયુષ્ય જીવે છે. એનું કારણ શું છે ખબર છે? કેમ કે ત્યાંના ઓફુકરોનો અજી એટલે કે માતાના હાથનો સ્વાદ એ સાંસ્કૃતિક સંપત્તિ માનવામાં આવે છે. એટલે આજે શું કરશો તમે ઘરે જઈને? 3 મિનિટનું થેન્ક યુ કિચન પ્રોટોકોલ. જમતા પહેલાં, તમે જમવા બેસો એની પહેલાં 3 સેકન્ડ રોકાવો, થાળીને જુઓ અને મનમાં કહો કે આ ભોજન બનાવનાર હાથોને સલામ, એને વંદન. જમતા વખતે પહેલો કોળિયો લીધા પછી કહેવાનું ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. તેને પગાર નથી જોઈતો, માત્ર પ્રશંસાની પાવતી જોઈએ છે. તમે એમ કહો ને કે વાહ ભાઈ વાહ, મસ્ત જમવાનું બને, એટલે ચહેરા પર સંતોષ આવી જાય. પછી જમ્યા પછી તમારી થાળી તમે જાતે જ ઉઠાવો. 2 મિનિટ તેને આરામ તો આપો. તે પણ માણસ છે, રોબોટ નથી. બરાબર? એટલે ડિગ્રી કાગળ પર હોય છે, પરંતુ બુદ્ધિ છે ને એ તવા પર દેખાય છે, જે બનાવે છે એ. એટલે અંગ્રેજી આવડતું ન હોય તો શું, તે પ્રેમ, મમતા, જવાબદારી, ત્યાગ અને ધીરજ, આ 5 ભાષા છે ને એમાં નિપુણ હોય છે, પાક્કા પાયે. એટલે આજે છે ને તમે ઘરે જાઓ તો ત્યારે રસોડાની CEO માટે, એટલે આપણી પત્ની માટે 1 કપ ચા બનાવી દેજો. તેના ચહેરા પરનું સ્મિત કોઈ પણ નોબેલ પુરસ્કાર કરતાં ઓછું નહીં હોય. એ ગેરંટી, 100%ની ગેરંટી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો. ધન્યવાદ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. અને ગૃહિણીઓ, તમને સલામ છે.